દુનિયા દગા બાજી રે વિશ્વાસ કોનું કરીએ દુનિયા દગા બાજી રે વિશ્વાસ કોનું કરીએ મારી હરિયા તબેસ તો નહીં આવી પછી હા બોલો ભગાજી આયા બહુ દાડે માતાજી બોલો શું કહો મજામાં એકદમ સુખ હોડબોડ કરવા માંડી પાછો હતો તારો છેતરો વેરવો તો પડે ને ભાઈ હા એ વાત સાચી એટલે પેલું નેધણ્યું તારું 7 વર્ષનું થયું બોન પડા હુડમન ને ખેતી એનું બાધા કરવાનું ગંગાર અલ્યા હું એની જ ચિંતામાં છું પણ હું એ વિચાર કરો છું કે બાધા કરું બરોબર હા તો આખું ગામ જમાડવું પડે કે ના જમાડવું પડે તો ગામ તો જમાડવું જ પડે ને અને એટલે પણ એના 7 વર્ષ થયા લટ્યો આટલો લબો થાય મેં જુઓ પડી પૂરા વાત તારી સાચી એને હેરાન બહુ કરે છે ને અટણ્યું તો હા તો આવડું મોટું થયું એટલે હેરાન કરે જ ને અને માથે બાબરી એટલે બહુ હેરાન કરે મારા માતાને બાધા હા આવું માતાનું તો આપણે પતાવી દઈએ નહીં અંદર કરીને પણ પેલું હારું આપણે જમાડવું પડે ને આવું બધું તો કરવું પડે ના કરવું પડે એમ કહું આખું ગામ જમાડવું પડે આખું ગામ વાત તારી સાચી છે એટલે આવડું મોટું નેધણ્યું થયું હા અને તને શરમ નહીં આવતી આખા ગામમાં તો ડોઝા ભરી આવ્યા પૂરા વાત સાચી છે હું અત્યારે જ મેં વિચાર કર્યો બોમણ તો જઈ આવું હા અને મુહૂર્ત કઢાઈ આવું પણ હવે આ પૈસા વગર કરું છું એમ પૈસાની તરીકે જઈ જોગવાઈ કરવી પડશે ને એમ તો કરવું પડે પેલું વીઘું હોય મિલ વીઘું મેલે નહીં કરવું પડે તો જો ખબર ડીજે લાવવું પડશે તારે પેલા તો બાધા કરી જોયું તું ડીજે લાવવું પડશે બગી લાવવી પડશે આખા ગામનું 2-2.5 હજાર માણસનું તો રહોડું કરવું પડશે જો બોન પડે તને તો બૈરું નહીં માનતું તો કરવું જ પડે ને લોકોનું ખાધી હોય ને ડોઝા ભરે હોય એટલે કરવું જ પડે પણ પૈસાનો વ્યાજ નહીં એમ કહું તા એટલે પણ પેલું 1.5 વીઘું મેલ દે ને જો લખા હા આખા ગામમાં ના કર્યું હોય ને હા એવી બાધા કરવાની આપણે તારા છોકરાની એટલે બધી તારી વાત સાચી પણ અહીં ખિસ્સામાં પાયેલું હોવું જોઈએ કે ના હોવું જોઈએ એમ કહું તનું એટલે પણ એ તો કહું પેલું 1.5 વીઘું મેલ દે પછી શું કરું વીઘું મેલે પછી શું કરું એમ કે તું જે કરવું એ પણ લોકોના ડોઝા ભરે એટલે તારે કરવું તો પડે ને વાતો કરો આખા ગામના ચૂંટી ખાઈ જાય મને તો વાત કરે હતી તો ચૂંટી જ ખાય ને કોઈ રસ્તો હક નહીં બીજો રસ્તો હક નહીં એમ કહું કોઈ રસ્તો નહીં બધું સારી રીતે બધું કરવાનું તારે સમજી લે અલ્યા હું આખું ગામ જમાડું બધી વાત સાચી પણ પૈસા જોઈએ કે ના જોઈએ એમ કહું તનું અત્યાર સુધી કરીશું તા તે આ હુડત કરી ખાધો તે ક્ષેત્રનું તો વેરું તો પડે કે ના પડે વાત કરે હતી થોડી બચત કરી હોય તો આ બધી ભોન ના પડે એટલે બચત એવી 20-25 હજાર તો પડ્યા હોય પણ 20-25 હજારમાં થોડું થાય 20-25 હજારમાં સીધું ના આવે મારે તો વાત કરે જિંદગી પૂરી થઈ ગઈ બુડા અત્યારે વાતો કરે હારું ફત્યા તું કે કરાવું તો હું ભેમા કાકા લઈને જવું તા કાલ બોમર જોડ જોડાય આવું જે થયું હોય થાય હવે તો જોડાય ને પણ તારે અને પણ તું પેલું કોન્ટો કરી હાલ મારું એ 1.5 વીઘાનું પૈસા કોકની જોડે લાયેલ એનો વહીવટ પાડી આલો હા તે પાડી હાલ પણ પેલા સરપંચ જોડે જઈને હા એ પાડી હાલ બરાબર હા બસ બરાબર તું હોય ને પેલા એમના જોડે જઈને વડીલ બડીલ તારા જે લઈ જવાના લઈ જઈને બોમણ જોડે જોઈ બરાબર હું બોમણ જોડે જવું ભેમ કાકા લેનું અત્યારે રૂપડો હા ઉપડે અને પછી મલ પાછો હા મળું ચિંતા ના કરે તું હા 1400 મારો હાથરો પણ ગયો છે કઈ કરી પડશે મારે ભેમાજીને મળવું પડશે ભેમ કાકા લખાવ ઓ ભેમ કાકા લખાય બહુ દાડે આવ્યો જય ભગવાન તબિયત સારી ને હો તબિયત સારી એટલે પૂછો લોહા જેવો થઈ ગયો ચમ અમને ચી ચિંતા કરાવતું ઓ આ પેલા છોકરાને બારાવાર આયા તે ચિંતામાં પડે તો બારા વાળે તો શું કરવાનું આપણે હવે હું શું કહું ભેમ કાકા બોલો મારી વાત સાંભળો મારે પેલા છોકરાને બાધા કરવાની છે હા હવે એ છોકરાના 7 વર્ષ થઈ ગયો હા બોલો અને મારે ધામધૂમથી કરવું છે એવું ડીજે લાવે છે બગી લાવી છે આખું ગામ આપણે જમાડવું છે ઓહો આવું બધું મારે ખર્ચો કરીને કરવું છે બાધા કરવી હોય તો 5000 માં થઈ જાય 10000 માં થઈ જાય આટલો બધો આપણે વટ કહી રાખવાનો હોય અને મારે તો વટ રાખવાનો આખા ગામમાં મારું નામ અને તારી માતાએ 5 નાળિયેરનું તોરણ એક ખોખરી બનાવીને હતી માતાને ના વારમાં આટલો બધો ખર્ચો કરવાનો ના હોય વાત તમારી સાચી પણ મારે ખર્ચો કરવો હોય એટલે કરવો જ છે બીજી વાત જ નહીં અલા નહીં ખર્ચો કરવો વીઘું મેળીને નવરો થઈ જાય જપ હમણાં આ તો તારે હા એટલે તું તો કદાચ કૂદતો હશે વીઘું હોય એટલે ના હયા વાળું શું કરમ સમૂહમાં કરી દઈએ 10000 ભરી દઈએ એટલે તો પછી એક જ દાડો આખા ગામ નહીં બોલાવી લેવાનું હગા વાળાને તો જ બોલાવી લેવાનો પણ તમે સમજો બીજા બધા આખા ગામના થોડા સમજવાના હતા તો સમય એવો છે નહીં સમજતા કોઈ નહીં સમજતા અરે ભાઈ સમજ બધાનું ખાઈ ગયા ને અમને ના ખવડાવ્યું કે શું કહે એવું કોઈ આવત નહીં આવું અને વ્યવહાર ના કરવો પડે બધાને ચમ વ્યવહાર તો કરવો પડે 5 લાખ રૂપિયા થશે નાયો ધોયો થઈ જાય અને 1.5 વીઘું નવરું કરશે કોને તને ચલાયો
લખા કાકા શોની વાત ચાલુ છે? અને આપડા પેલા ચિંટુડિયાને બાધા નહીં કરવાની 7 વર્ષ થઈ ગયો ખબર નહીં તા પણ ડીજે બીજે પાછા મંગાવજો આપણે. ડીજે લાવવા પડશે પા હા ડીજે જોઈએ, જોઈશે તો જ કૂદશે ને બધા. આપણે લોકોને નહીં કૂદ્યા. જવશે પાહો હા તો બધું જોઈએ આમાં તો. જવું નહીં કહેતો ચાંદ બેમ કાકા બેમ કાકા એ તો યાર લાવવું જ પડે ને. આપણે કોકને કર્યું આ એટલે જવાનિયાનો અત્યારે તમે ડીજે બંધ રાખો અને આ જે કંઈ એવું તો કરવાનું ચાલે જ કરો. નહીં. આ મોના છોકરા એવું મોના તો ચાલે જ નહીં. અરે ભાઈ બધાને તમે નહીં ચાંદા મને કર્યું. કહો 10,000 માં પતાઈ દે 10,000 માં પતાઈ દે ચપલો પતાઈ દો 10,000 માં એમ કહું માતાને પગે લાગવાનું ના જોઈએ. આપણે પણ બધાને કૂદ્યા છે ને કર્યું છે. એટલે પૂજા તો પૂજ્યો પણ હવે એ બધું મૂકી દો. હવે એમ સમય કાકા આવી બધી ગયો. વાત છોડો વાતો કરો બધી. ઉભર પહેલા બધું કરીશું આપણે એક કામ કરીએ હા. મહારાજ જોડે પહેલા જોડાઈએ તો બોલે કશી ચિંતા ના કરે મહારાજ ને બોલાવી લઈએ. હા. અહીં બેઠો મહારાજ આવી છે ઉભો ફોન કરું. એવું હા હા, બોલાય બોલાય લો, હા બોલાય મહારાજ ને ફોન કરું. બોલાય લો, અહીં બોલાય લો. હાલો મહારાજ જય શ્રી કૃષ્ણ. અરે તમે અમારે ઘર અત્યારે આવો ને તો અમારે પેલું એક બાજાનું મુહૂર્ત કાઢવાનું છે. અને આવો તો વહેલા આવો એટલે પેલું બધું લેતા આવજો તમારે જોવાનું બધું એનું મુહૂર્ત કાઢવાનું છે. હા આવી જાઓ હડો. આવો છો ને હા આવો આવો. હા 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 પાકે પાય સીઝન ચાલુ થઈ ગઈ મારે તો લીલા લહેરથી. આવો મહારાજ. આવો 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 બાપજી જય ભગવાન જય ભગવાન જય ભગવાન. બેહો, બેહો, બેહો. બેહો, બેહો, બેહો. બેહો, બાપજી, બેહો. બેહો, બેહો, બેહો. આ થેલો મેં દે પાઈ. હા હા બે. બોલો શું મહારાજ અત્યારે અહીંયા ઠેલા લઈને શું કામ લબડી પડે છે? સીઝન ચાલુ થઈ ગઈ. અને અત્યારે ઠેલા ભરિયાલો હજુ સીઝન નહીં આવી તે પેલા પેલા વખતે નહીં કશું આવ્યું. કોણ ક્યાં નહીં આવ્યું? કશું અરે આવ્યું. બાઇક લઈને મૂકવા આવેલા ઘેર તો તમને. આયા તમે. તમારે તો આ મહારાજ વાત જ શું થાય એમ કહો. હા બરાબર હા 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 આ લખાભાઈના છોકરાની રોટી કરવાની છે એવું એટલે એમનું આ જોડાવાનું છે. હા હા પછી પાછા એ છોકરાને બદલે અમની રોટી નાખી નાખો. હા હા હા. એટલે આ જોવાનું એમને તમે તો- મુહૂર્ત જોવા આલો હા, મુહૂર્ત. કયા દિવસ વાર સારું હા. ચગડ્યું આ બધું હા, કાઢ્યાલો હા. ભાઈ ઘરનું ના કાઢતા. ના કરવું નહીં. હા પણ હા ચાલો લખાજી હવે લખાજીનું મીટર ચાલુ. ચાલુ હવે આ ચોપડો કાઢે તો ચાલુ. લખાજીનું મીટર ચાલુ. કઈ તારીખ નું આવે મારે જોવું પડશે ને બધું. હા જુઓ જુઓ અવળાને જોજો ઘરનું ના કાઢો પાછા. વચ્ચે જનરક બેસી જાય છે. તમે તો નવરા હોય તેદનું કાઢો એવા છો પાછા. ના ના 27/5/2096 સારો 2025 સારો વાર 2025. મહારાજ ચશ્મા નહીં શું લે આ ચશ્મા પહેરા મારા નહીં અહીંયા જ ઉપાડી પડે. ઠંડુ ચો દેખાય 25 ચાલે છે તારી 12/25 માગસર મહિનાની 25 તારીખ બરોબર બરાબર. ચશ્મા આલે તો દેખાતું નહીં ના દેખાય આમ તો દેખાય ને? હવ હા તો બરોબર કાઢી જો પાછા હા હા કમ્પ્લીટ. હવે પછી આગુ પાછું થાય નહીં હો. આગળ પાછું નહીં થવાનું. હા મહિનાની 14 તારીખ છે. હા પછી નગર જનરક બળ બેસી જશે ને હા. તો તમારો વ્યાજ નહીં ખાવાનો. એવું હા 14 તારીખ પછી ધંધક મંડક બે જાય ઉતરાણ આવી જાય બરોબર વાત સાચી ઉતરાણ તમારી તે એ પછી બીજું મેળ પડે એવો નહીં ના મેર નહીં પડે. ચાલ ચૈતરવાના પણ કઈક તો કરો આગુ પાછું કઈક આ 14 તારીખ તો બહુ ઢુકડી આવી જાય મારે પણ આ બધું વ્યાજ કરવું પડે કે ના કરવું પડે વ્યાજ તો કરવો પડે. હા 501 થશે. 501 થશે એમ હા. તો કશો હતો નહીં 501 થશે બધું હા 1501 મારા હા અને બીજા 501 છે ને વિધિના. હા 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 અને હા આગળ ગ્રહો બધા નબળા છે હા હા બરાબર ને. તો તમારે એ પ્રમાણે આગળ વિધિ કરવી પડશે. કશો હતો ને એ બધા ગ્રહો સોલ્વ કરજો હું 1500 ને એકય હાલ દઈ અને 500 ને એક તમારા હાલ દઈ બધા હાલ દઈ બરોબર તમે ચિંતા ના કરજો હા તા પણ તારીખ બીજી કાઢી આલો બીજી વાત નહીં તારીખ બીજી મને હા, કાઢી આલો કાઢી આલો કારણ કે આ 14 તારીખ તો બહુ હા, 15 દાડમ તો હું ચાહે બધું ઊભો થઈ તો વાત કરે હતી આ કયો મહિનો ચાલે છે? માક્ષર મહિનો ચાલે છે હા એટલે ઉત્તરાયણ પછીનું ગમે તો કઈ નાખવા નજીકનું ના વહેલી તારીખ આવી જશે. ઉત્તરાયણ પછીનું તો ધંધક મંડક બે જાય ને પાછું એટલે ઉત્તરાયણ પછીનું કરે પણ પોહ મહિનાની 15 તારીખ. પોહ મહિનાની હા તો કશો વાંધો નહીં પોહ મહિના પોહ છે કારણ કે આ અને તો મારા જો મોનું દાપુ બાકી છે ને હા એ જ તમે નહીં આવ્યું એવું હો? તા હવે એક કામ કરો ને મારે બાધા બાધા બધું કરવાનું હોય ને બધું ભેગું હાલ દે તમને પણ નહીં આવ્યું દા કોઈ. એવું ને તો આમ નામ તો વર્તી મારે હપુતો લોટીઓ લોતો થઈ જવું. કશો વાંધો નહીં ઉભા રહો, પૂછી દઉં મેં કશું ખોય તો એટલે દોડા મોડા પડ્યા છે
પછી આપજો પણ આલશો ખરા ને હા હાલે ચોક્કસ બાધામ તો તમને કહ્યું એટલે ફાઇનલ એ કાપું તમારું ચૂકવું નહીં આમાં અધૂરું ના કોમ કરતા ના કરું આખો તો બધું હાલ દઈશું. હાલ દઈશું બેમાંથી નહીં કેમ કાકા આપણે હમણાં હાલ દેવાનું. યાદ રાખીને એ વહીવટ બધો તમને હોતો. હાલ આવજો એ મહારાજ જય ભગવાન અને પાછા કૂતરા બૂતરા તોડેલા જોજો મેલા ને મેલા બધું ઓલેલા આખા મેં. હવ હવે રંજન જજો. બોલો. પેલા લખાણ તો બાધા છે ને હો તો કાલનો ચેડે થઈ ગયો હું તેને અને એનો તો આપણે કમ્પ્લીટ કરી જ નાખો એવું હા આપણે તો એવો ઊંધા પગાડીએ ને એવો પડે ને કે જોતા રહી જાય એમ એટલે પણ એવો ના ક્યાં પાહો કરવાનું નાન ધામધૂમથી જ કરવાનું બધું આપણે આપડે બધા ડોઝા ભરી ગયો હોય આપણે એ નહીં જમી જાય હા એટલે ત્રણ ત્રણ ડોઝા ભરી છે પૂરા હા તો આપણે એમને અને હવે કે પેલા સમૂહ કહી દઉં સમૂહ કે હા. પણ આપણે તેને પેલું દોડ વીઘું હોય ને મેલાઈ જ દેવું હા, પણ ગામમાં ડીજે ને બીજે ને વરઘોડા ને ધામધૂમથી જ કરવાનું ધામધૂમથી આપણે તો. ભૂકા કાઢી નાખે મહેશભાઈ આવજો. બધાનો તબિયત સારી છે ને? અરે. ના કમ્પ્લેટ છો આમ તો આખો દાડો કમ્પ્લીટ આપણે તો લખાભાઈ પેલા મહારાજો જીયા ભાઈ કેમનું વાતચીત થઈ ગઈ બધા જો હોવા ભેમ કાકે મહારાજ ને ઘેર જ બોલાવી લીધા એવું બેમ કાકા બોલાવી લીધા એમ ને ઘેર જ બોલાવી લીધા અને એવું ના જેવું કામ કર્યું હવે વાત થઈ ગઈ પણ માગસર મહિનાની 14 તારીખે કાઢતા હતા પણ હવે 14 તારીખમાં તો આપણે એટલો ટાઈમ ના રહે ને 10-15 નજીક આવી જાય ને એટલે એમાં બધું લાંબુ મેલું આ તે છે બધું કરવાનું એટલે બેમ કાકો કે આપણે પોહ મહિનાની 14 તારીખ રાખો તે પોહ મહિનાની 15 તારીખ ફાઇનલ કરી આપણે બરાબર સરસ કામ કર્યું હા હા એટલે હવે નજીક આવા વચ્ચે એટલા દાડા રહ્યા છે આપણે હા, એટલે આપણે પાછું બધું આયોજન કરવું પડે ને યાર આયોજન તો તો કરવું પાછું પડે ને. ડીજે વાળાને કહેવાનું બગી વાળાને કહેવાનું ને આ બધું રહોડાનું આયોજન કરવાનું બધું કરવું પડે ને અને પાછું. આમાં ઈચ્છા જેવા છોકરા પાછા દારૂ હાથે લોહી પીવે પણ અમારે તો એ અને પાછું લાવવું બધું પડે. થશે એ તો કરવું જ પડે ને અત્યારે તો રિવાજ થઈ ગયો ભાઈ બહુ ઉતાવળ ના કરશો લાવવું જ પડે કાકા આપણે આ તો નહીં આ નાના છોકરાના ખેલ બાધા કરી રૂપિયા 5 લાખ જોઈએ ચોહી લાવવાના હે આ બધું તો નહીં કે નહીં કઈ લેવાની કરવાની એટલે એવું નહીં ભાઈ કાકા એવું ના ચાલે યાર આ બધા હોમાં ગામમાં બધા ઘેર ડોઝા ભરી આવ્યા હોય અને એમના ઘેર આવ્યા હતા પાસે કે અમારું હું જો ના કહું એમ કહો. અરે આ તો કેટલું સમૂહ ચાલે છે. તમે જોવો ને ધામધૂમથી અમારા ગામમાં તો લોટીઓ 50 લોટીઓ થાય છે એક અંગાત 10,000 પૂરું ડોઝામાં પૂરું 10,000 તમારા આખો દાડો જમજમ કરજો ને બધા હગન બોલાવજો આખું ગામ બોલાવજો અરે ભેમાં જ આવું ચાલતું હશે યાર તમે આવડા મોટા મોણા થયા ને તમે ગોડા જેવી વાતો કરો છો એક તો આ બધા જવાના છોકરાને બધા ચેટલો સપનો હોય ડીજેમાં ડિસ્કો કરવાનો હોય બગીલે નેકના વરઘોડા કાઢવાના એમાં ડાન્સ કરવાનો હોય પાછું રાતે સોટા પાણીની વ્યવસ્થા કરવી પડે સમજે પડે અરે એમાં તો ચંપલા વગરના થઈ જાય ભાઈ આ બધું તમે સોળો ડીજે દારૂ ખવાનું એમ કહીને બધાનું ખવાનું કાઢી નાખ્યું તમે તો આવું ઉશ્કેરીને તો આ સમાજના કેટલો બધો ન્યાચો પાડી દીધો ભટ્ટે હું બધું કરવા તૈયાર હું રૂપિયો નહીં બચારા જોડે. હવે આ પૈસા દુહાર વીઘું મળશે તો સમુદાય એક યત્ન નહીં રહે પણ બેમ કાકો માનતા નહીં. જો ભાઈ તારે સમૂહ કરવું હોય તોય કર ને જેમ કરવું હોય એમ કર અમે કોઈ આવીશું નહીં તારે આનો ડીજે તો જોઈશે જ પણ એવું અને અમારી છે માનતો નહીં મારા બેટા આ ડીજે તો ખરો. જોઈએ જ તો જ મેર પડે એટલે દારૂ પીને લોકો આબરૂ કાઢે છે જપાને કેટલાય ભાઈ આગળ થઈ જાય ડીજે આગળ તો ખફા જતા નહીં હવે બેમ DJ. કાકા શું કરીશું તો આ આપણે? લોટીનો હક ટાઈમ જતો રહે એટલે પણ આ પ્રસંગ ઓછો ઘડી ઘડી એના ઘેર એક જ લોટી કરવાની અને નહીં યાર. ફરી પહેરાવાનો હોય ચેદન તું જમી લેજે આથી મેલીન જો લખા હા હવે છેલ્લી ને પહેલી વોર્નિંગ કરાલ દો હા તારે આ બધું ના કરવું હોય કશું બરોબર છે તો અમે નહીં આવીએ અને કોઈને નહીં આવવા દઈએ એવું તો દારૂ અમે નીચે તો તો નહીં જોઈએ. આવીએ પણ ગામના એક પણ વ્યક્તિ તરીકે નહીં આવવા દીધા સાંભળી લે કોણ ખોલીને બરોબર બરોબર છે ફરી કહેતા ને કે કીધું નહીં હા અમે, કેતો ને બરાબર? ભાઈ હવે તારે જે વિચારવું હોય વિચાર લે આ તારા વડીલ ને બરોબર આની જોડે કશું હમણાં હ નહીં એટલે પણ પેલું દોઢ વીઘું હા હું એને વ્યવસ્થા કરવાનું કહું એટલે દોઢ વીઘું તો દોઢ વીઘું પડે તો છોકરા ખાવા ના જોઈએ કાલે ઉઠીને એનું લગ્ન કરવાનું થશે આ એ તો- 5 લાખ રૂપિયા ખર્ચો કરશે તો આ બીજો 5 લાખ રૂપિયા છોકરાના લગ્નમાં ખર્ચો કરવાનો આ વાળું મોડું સોળિયા જેવું થઈ ગયું હા વાળા પાડી લોહી તો આખી જિંદગી પૂરી થઈ ગયા શું અત્યાર સુધી કરીશું એને એમ કહું અને આપણે મહેનતમાં મળે શું એ તો કરવું જોઈએ ને આ તમાકુ હોય તો તમાકુ કોઈ તો ભાવ ના આવતો હોય એ તો બધું એના વિચારવાનું અમારું શું વિચારવાનું હવે જો ભાઈ તારે જે કરવું હોય કર બરોબર અમે જઈએ હા હેડ ભાઈ આપણે હેડીએ આપણે હેડ એ ભાઈ અને ડીજે ને દારૂ તો જોઈએ જ હો તો હા તો જ બોલાવજો નકર ના બોલાવજો આવજો મળે હા પછી બેહો ભાઈ તમે રિહાઈ નાના આવી જશો બેહો અમાર નહીં બેહવું. અલા ફતાજી અલા પાછા આવો બેમ કાકા બોલો આ તો મારા ફત્યો ને વાતરી હે નાહી જાય પેલો મહેશન બે અલા પત્યાની વાદે ના ચલાય હા. આપણા ગામમાં સમૂહ થાય ને હા. એમાં 10,000 માં પતી જશે આ વીઘું મેળવીને નવરો કરી નાખશે
અને ગામમાં 4 દાડા લોકો વાતો કરશે કોઈ એમ કહ્યું તને 50,000 રૂપિયા લે હારું તું ના એ વાત તમારી સાચી એ તો સો પાછો ટકાની નવરો વાત. કરવા ફરે હા પણ મારા બોડી હાથના બે બાજુનું દુઃખ થયું એટલે ગામવાળા નહીં આવે તો 13 વાળા થયા બધા આવવાના હે પછી જમવા બધા આવશે આખું ગામ તો સમૂહ એટલે બધા આવવાના સંચો જવાના હવે તમે માર કાકો હો તમે જેમ કહો એમ માર ફાઈનલ તું ચિંતા ના કરે હા. આ ગામમાં સમૂહમાં લખાઈ આવવાનું હા. અને પછી કહેવાનું કે ભાઈ ગામમાં આમંત્રણ આવી લેવાનું કે મારા છોકરાની રોટી આ પણ સમૂહમાં આપણી આબરૂ જ નહીં જાય ને. ના જાય આપણું સોને જાય તમે બેઠા હો ને માર અરે જોડે તમે ચિંતા ના કરશો કોઈ તને 5 રૂપિયા આપવાના કહ્યા કોઈ ના કહ્યું અને ના તો સમૂહ ના તમને કોઈ આ તો નવરો કરવા ફરે 2 વીઘો 1.5 વીઘું મેળ તમે દેવાનું. માર જોડે બેઠા એટલે મને તારું હું છોકરાનું પોતાનું. લગન આવશે પછી તું જો જઈ એ વાત સાચી તમારી ભાઈ પેલો છોકરો હતો એવો તો ધાકર જેવો ચો જઈને બેસી લે વાત સાચી તમારી તારા છોકરાનું ઘર બાર તો તું જો એમ કહે છોકરાને કાલ ઉઠીને લોકો લગ્ન કરશે તો તારા વીઘું મેળેલું બાધા કરી ચાલની હજુ એ દેવું પૂરું તમે નહીં કહો એ કર્યું final. ફરી પાછું બીજું દેવું 5 લાખ આફત 5 લાખ કર્યા મારે કોઈનું વાપરવું નહીં હવે તમે કહો એ માર તો ફાઈનલ પણ લખા હા આ છોકરાની રોટી તો થશે હા પણ જોડે જોડે તારું હટ લોટું થઈ જશે વાત સાચી એટલે તું તમારી. આમાં તું એ પેલા ફત્યાની ઉગેટીને વાત ના માને ખબર એ ફત્યો આ લોકોને કેટલોય ના જોયા કરી જશે ના હોય. એની વાતમાં તું પડે નહીં આપણે તો શાંતિ 4 દાડા 100 લોકો વાતો કરી ખાતા ના બેમ કાકા તમે કહો એમ જ મારે કરવાનું હોય. બસ બસ થતું અત્યારે લખાઈ આવીએ ગામમાં આપણે મંદિરે જઈને પેલા માતાજી મંદિરે જે સારું, ભણાવે ને ના, મારે કોઈનું માનવું જ નહીં, પણ ઉભો થા, અત્યારે તમે કહો એ જ બરોબર. હા હાલો 5,000 ડિપોઝિટ ભરજે હું હે જોયું ને આખા વિડીયોમાં મિત્રો સમાજની અંદર આવા ઘણા બધા કુરિવાજો થઈ રહ્યા છે તો એ કુરિવાજોથી દૂર રહેજો બાકી સમાજની અંદર ઘણા એવા લોકો છે જે તમને ખોટા રસ્તે ચડાવશે તો એમનાથી દૂર રહેજો અને સમાજના કુરિવાજોથી દૂર રહી અને ટૂંકમાં પતાવશો તો મજા આવશે મિત્રો લોટી કરવાની હોય ને તો સમૂહમાં કરજો બાકી તમારી લોટી થઈ જતા વાર નહીં લાગે મિત્રો અમારો આ જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં પાછા હા જય માતાજી. માતાજી